સૌથી પહેલા એના કન્સેપ્ટ છે એ જોઈ લે. તમને એમ કહે કે ભાઈ પદ મેળવવાનું સૂત્ર કયું, તો યાદ રાખજો પદ મેળવવાનું સૂત્ર n ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આ શું છે તો કે nમું પદ મેળવવાનું સૂત્ર છે. nમું પદ મેળવવાનું સૂત્ર છે. બરાબર છે. તમને એમ થાય સાહેબ આ સૂત્ર એક્ઝામમાં પૂછાય, રીક્ષા નહીં પરીક્ષામાં સૂત્ર પૂછાય ભાઈ. બરાબર. એનમાં પદ મેળવવાનું સૂત્ર રીક્ષામાં તો હું પરીક્ષામાં પૂછાય છે. પછી n પદનો સરવાળો ભાઈ, તો કે n પદનો સરવાળો જોતો હોય તો એના બે સૂત્ર છે, એક છોટું અને એક મોટું. બરાબર. છોટું સૂત્ર છે Sn ઇઝ ઇક્વલ ટુ n/2 a પ્લસ an. n અથવા તો l બે માંથી જે લખવું એ લખાય. બરાબર છે. n અથવા તો l. અને મોટું સૂત્ર કયું છે? Sn ઇઝ ઇક્વલ ટુ n/2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આ મોટું સૂત્ર છે. ચાલો ક્લિયર. એટલે આ સૂત્ર જે એકવાર જોઈ લેવા. બીજું એક તમને ડાયરેક્ટ એવું કે ભાઈ a 10 a 9 a 99 a 98 આનું ડાયરેક્ટ તમને સૂત્ર મેળવવાનું કે તો આ એક યાદ રાખજો. આને લખાય સાહેબ a પ્લસ ડી. આને એ જ લખાય. સ્વાભાવિક આને એમ લખાય. અરે ભાઈ આને એમ જ લખાય ભાઈ. બરાબર છે. પણ ફેર શું છે એ હવે સાંભળજો, કારણ કે આવું ડાયરેક્ટ પૂછે છે. તો આ 10 છે ને એક ઓછું એટલે 9, 9 છે એક ઓછું 8, 99 છે એક ઓછું 98, 98 છે હા કેટલા આવશે ભાઈ? 97 આવશે. તો આ પણ વસ્તુ યાદ રાખવી. બરાબર છે કે કોને કેવી રીતે લખાય. અને પછી જેમ જેમ આગળ આવશે એ પ્રમાણે હું તમને શોર્ટકટ થી કહેતો જાઉં. મેઇન આ 3 સૂત્ર યાદ રાખવાને એક આ શોર્ટકટ યાદ રાખજો. હાલો પહેલો જ MCQ છે ભાઈ. સમાંતર શ્રેણી છે 10 7 4 નું 30મું પદ ખાલી જગ્યા છે. તો સાહેબ સૌથી પહેલું જો 10 7 4. હવે ઘણા બધા છોકરાઓને પ્રશ્ન થતો હોય. જો પ્રશ્ન શું છે, આવું પદ લખેલું આવે, છોકરું મૂંઝાઈ જાય કે સાહેબ અમને ઈ જ નથી ખબર પડતી સમાંતર શ્રેણીમાં કે કોને n કહેવા, કોને an કહેવા, કોને Sn કહેવા. છોકરો આમાં મૂંઝાઈ જાય. જો n કોને કહેવા, an કોને કહેવા અને Sn કોને કહેવા, આ તમને ડિફરન્સ છે એ ક્લિયર કરી દો. સાહેબ ગમે ત્યારે પદ લખેલું હોય ને પદની પહેલા જે નંબર હોય ને એને n કહેવાય. પદ છે પદની પહેલા જે નંબર હોય એને n કહેવાય. પદ પછી જે આપેલું હોય n હોય અને રકમમાં ક્યાંય સરવાળાનો ઉલ્લેખ કરેલો હોય તો એ Sn થઈ ગયો. એટલે પદ પહેલા જો આપેલો નંબર હોય તો એને n કહેવાય. પદ પછી આપ્યો નંબર હોય તો એને n અને રકમમાં ક્યાંય સરવાળા જેવો ઉલ્લેખ હોય તો એને Sn કહેવાય. ચાલો ક્લિયર. તો અહીંયા તમને એ જ કીધું છે કે ભાઈ 10 7 4 નું 30મું પદ ખાલી જગ્યા છે. તો સૌથી પહેલું જો a ડી. જો પદ છે, પદ પેલા નંબર છે, પદ પેલા નંબર એટલે n થઈ ગયું. આપણે જોઈએ છે an. ઘણી વાર પરીક્ષામાં તમને પ્રથમ પદ પૂછે છે. તો સાહેબ જ્યાંથી શ્રેણી ચાલુ થતી હોય ને, આપણી છુક ગાડી ચાલુ ક્યાંથી થાય? 10 થી. તો જે જ્યાંથી શ્રેણી ચાલુ થાય ને એને પ્રથમ પદ કહેવાય. પ્રથમ પદ એટલે 10. તફાવત કોને કહેવાય? જો સાહેબ આ રહ્યો ને, આને પહેલું પદ કહેવાય, આને બીજું પદ કહેવાય, આને ત્રીજું પદ કહેવાય. તો તફાવતનું સૂત્ર છે a2 માઇનસ a1. a2 એટલે કેટલા છે? 7 માઇનસ a1 એટલે કેટલા? 10. 7 માંથી 10 જાય એટલે -3 વધે. n બરાબર પદ પેલા કેટલા છે? 30 છે. n જોઈએ છે. હાલો n નું સૂત્ર છે an ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. n એટલે કેટલા છે? 30 છે. જોજો 30 નીચે લખવાના. a એટલે કેટલા છે ભાઈ? 10 છે. n એટલે કેટલા છે? 30 -1 અને d એટલે કેટલા છે સાહેબ? d એટલે -3 છે. તો આ 10 આ કેટલા મળ્યા સાહેબ? 29. માઇનસ હોય ને તો કાઉન્સ લખો તો જવાબ થઈ ગયો 10 - 87. 87 માંથી 10 કાઢો એટલે 77 આવે. તો A30 નો જવાબ આવ્યો 77. કાયદેસર દાખલો આપણે ગણ્યો છે. બરાબર છે? કાયદેસર દાખલો ગણ્યો છે. A30 નો જવાબ આવે -77.
હવે સાહેબ આને શોર્ટકટ થી કેમ ગણશો સાહેબ? તો કે ભાઈ a બરાબર 10, આ કોઈ દી પેપરમાં એમસીક્યુ નહીં લખવાનું. ડી એટલે ડાયરેક્ટ ખબર પડી જાય, અહીંથી ડાયરેક્ટ બાદ કરવાનું. 7 માંથી 10 જાય એટલે -3. n એટલે 30, તો તમે ડાયરેક્ટ આવું જ લખશો, a 30 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ ડી. 30 હોય તો કેટલા લખવા? 30 હોય તો કેટલા લખવા? બોલો બોલો, મને સંભળાવવું જોઈએ. 30 એટલે કેટલા લખવા? તમે કહેશો સાહેબ 29 લખી નાખો ને ભાઈ, તમારું નહીં મારું નહીં, વ્યાજબી કરી નાખવા. બસ એ એટલે ડાયરેક્ટ ત્યાંથી જુઓ ને ભાઈ, કેટલા 10 છે, આ 29. ડી એટલે કેટલા છે? -3 છે. જો હજી ત્યાં જ આવી ગયા ને ડાયરેક્ટ. બરાબર છે? ચાલો રેવડી, આગળ વધીએ. જે સમાંતર શ્રેણી માટે an ઇઝ ઇક્વલ ટુ 8n + 3 હોય તો એનું 20મું પદ કેટલું થાય? ચાલો સાહેબ, આ an આપેલા છે, આ 8n + 3 આપ્યા છે. પદ છે ને પદ પેલા હોય. બરાબર, આ વસ્તુ ભૂલાવી ન જાય. પદ પેલા હોય તો કોણ થાય? હાયરો હાયર બોલતા જાઓ. એક રૂમમાં બંધ બાયણું રાખીને તમારે બોલવાનું. પદની આગળ હોય તો n થાય, પદની પાછળ હોય તો an થાય, સરવાળો આપેલો હોય તો sn થાય. તો n ની કિંમત 20 આપી છે, લખો 20, 8 કૌંસમાં 20 પ્લસ 3. કાંઈ નહીં કરવાનું, n ની જગ્યાએ કિંમત મૂકી દો. કેટલા થયા? જો કે 2 × 8 = 16 એટલે 160. 160 ને 3 એટલે કેટલા થઈ ગયા સાહેબ? 163 થઈ ગયા. તો 20મું પદ કેટલું થઈ ગયું? 163 થઈ ગયું. 163 બોલે તો ઓપ્શન નંબર સી. ચાલો, મારે બીજા ક્વેશ્ચન જે પૂછાય જેની ચર્ચા કરવી છે. આવું આપ્યું છે, an ઇઝ ઇક્વલ ટુ 8n + 3 હોય તો ડી બરાબર ખાલી જગ્યા, એ બરાબર ખાલી જગ્યા. આવા પ્રશ્ન પૂછે છે કે n ઇઝ ઇક્વલ ટુ 8n + 3 હોય તો તમને કીધું છે d ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા અને a ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. જો કાયદેસર દાખલો ગણીને તો કેવી રીતે થાય? n ની જગ્યાએ 1 લઈ લ્યો. કાયદેસર દાખલો ગણો એટલે n ની જગ્યાએ 1 લઈ લ્યો. 1 અહીંયા લખશો એટલે a1, 8 કૌંસમાં 1 + 3. તો a1 મળ્યા કેટલા? 8 × 8 ને 3. તો a1 મળ્યા 8 ને 3 11. a2 જોતા હોય તો n ની જગ્યાએ 2 મૂકો. ચાલો, 8 દુ કેટલા થઈ ગયા? 16 + 3. 16 ને 3 કેટલા થઈ ગયા? 19. આ a2 મળી ગયા. અને હવે d ગોતો તો સાહેબ d એટલે કેટલા થાય? a2 - a1. a2 એટલે 19, a1 એટલે 11. 19 માંથી 11 કાઢો એટલે કેટલા મળ્યા? 8. તો સાહેબ d ની વેલ્યુ 8 મળી. a1 એટલે કોણ થાય સાહેબ? a1 એટલે a થાય, a એટલે 11 મળ્યા. આ કાયદેસર દાખલો ગણ્યો. પણ સાહેબ એક્ઝામ ની અંદર આવો કાયદેસર દાખલો કરવાનો ના રે ના. તો શોર્ટકટ છે જી, જરૂર શોર્ટકટ છે. કેમ ગણશો? જો સાહેબ ધ્યાન યાદ રાખજો. આ બાજુ જો સાહેબ, આ લખ્યું છે ને n ઇઝ ઇક્વલ ટુ 8n + 3. હવે હું બોલું ને સાંભળજો. n છે ને n, એનો સહગુણક કેટલો છે? 8. n ની હાઈરે કોણ છે? 8 છે ભાઈ, 8. 8 જે છે ને એ તમારો d થઈ ગયો, જોઈ લો. થઈ ગયું. n ની જે હાઈરે છે એ તમારો d થઈ ગયો અને a જોતો હોય ને એ 8 અને 3 11. a મળી ગયો 11. વાત પૂરી. રેડી? કાયદેસર ગણતરી કરતા શોર્ટકટ તો સારી છે. બરાબર, કાઈ નહીં કરવાનું. n આપેલા હોય એમાં n નો જે સહગુણક છે એ n ના સહગુણક ને લખી નાખો એટલે તમને ડાયરેક્ટ d મળી જાય ભાઈ. શું મળી જાય? d. ચાલો ક્લિયર? અને આ વાત ઉપર લાઈક કરી દો. હાલો, અહીંયા તમને કીધું છે સમાંતર શ્રેણી છે એનો સામાન્ય તફાવત 8 આપેલો છે. તો એ શ્રેણી માટે a30 - a25 છે એ પૂછેલા છે સાહેબ. આને પણ જો, આને પણ આપણે કાયદેસર ગણીએ. જો પેલા તો તમને આપ્યું છે a30 - a25 બરાબર. જોજો હવે આને ઘડીક ઢાંકી દો. બરાબર, આ તો વયું ગયું. હાલો, આને ઢાંકી દો. a30 એટલે કેટલા થાય સાહેબ? તમને શીખવાડ્યું હતું. a + d 3 હોય તો 29 થાય. હવે આ માઇનસ છે, માઇનસ. આને ડબ્બામાં પૂર દો. a25 સાહેબ તમે શું કીધું હતું? a + 24d. હાલો, a + 29d માઇનસ અંદર જવા દો એટલે a અને આ 24d. ચાલો, a તો હળવેક દઈને રફુ ચક્કર થઈ ગયા. 29 માંથી 24 કાઢ્યા તો મળ્યા 5d. હવે તમને કીધું છે સામાન્ય તફાવત 8 આપી દીધો. સામાન્ય તફાવત એટલે d. તો d ની જગ્યાએ સાહેબ 8 મૂકો. 8 × 5 = 40. બરાબર. તો આ જવાબ મળ્યો a30
એ 25 બરાબર 40 મળ્યા 40 એટલે બેટા ઓપ્શન નંબર સી. પણ આ તો સાહેબ થોડુંક હજી આમાં કઈ વ્યાજબી થાય એવું છે. મેં કીધું ને ચેપ્ટર હેલું છે અને મને બહુ ગમે છે આ ચેપ્ટર, કારણ કે આમાં શોર્ટકટ ભરીને આવે, ખટારા ભરીને શોર્ટકટ આવે. એટલે મને આ સૌથી હેલું ચેપ્ટર લાગતું હોય ને તો સૌથી હેલું ચેપ્ટર, જો કે બધાય હેલા જ છે, પણ મને સૌથી ભણાવવાની મજા આવતી ને તો આ ચેપ્ટર છે. રૂડું રૂપાડું મને બહુ ગમે આ ચેપ્ટર. બરાબર છે. જો આમાં શોર્ટકટ જુઓ સાહેબ, જો A30 માઇનસ A25 શોર્ટકટ જોજો સાહેબ, ડાયરેક્ટ શોર્ટકટ જો સાહેબ. અહીંયા 30 આપ્યા છે, કેટલા આપ્યા છે? 30 આપ્યા છે. અહીંયા 25 આપ્યા છે. 30 માંથી 25 જાય, તમે જ મને કહો છો 30 માંથી 25 જાય કેટલા વધે? તમે કહેશો સાહેબ 5. પાછળ મારા નામનો દર્શકનો ડી લગાડી દો, વાત પૂરી ભાઈ. જવાબ આવી ગયો 5D. અને ડી એટલે કેટલા છે? તો કે હી એટલે કે 5 જેટલા છે. 8 8 55 40 પતી ગયું, ડાયરેક્ટ રોકડો જવાબ. સમજાય છે? હવે તમને કોઈ એમ પૂછે કે A15 માઇનસ A5 બરાબર કેટલા થાય? સાહેબ તમે કહેશો 15 માંથી 5 કાઢો એટલે 10, દર્શક સરનો ડી એટલે ડી. અને તમને કોઈ આવો ક્વેશ્ચન પૂછે કે એ માની લ્યો A25 માઇનસ A15 બરાબર તમને આપી દીધું, માની લ્યો કે 30 આપ્યા છે, તો ડી બરાબર કેટલા થાય? તો તમે કેમ સોલ્વ કરશો? જોજો અહીંયા 25 માંથી 15 કાઢો એટલે સાહેબ જવાબ આવે 10, પાછળ ડી એના બરાબર કેટલા આપ્યા? 30. 25 માંથી 15 કાઢો એટલે જવાબ આવ્યો 10, પાછળ આપણા નામનો ડી બરાબર કેટલા હતા? 30. બોલો દ્વારિકાધીશ. હાલો ડી ની કિંમત જોતી હોય કેટલા થાય? 10 તેરી 30 થાય. ડી ની કિંમત મળી ગઈ 3. રેડી? એટલે આવા દાખલા આગળ જો કે નો ડાઉટ આવશે, પણ અત્યારથી કીધું હોય તો વાંધો ન આવે. ચાલો આગળ વધીએ જી ભાઈ. 2k + 1 13 અને 5k - 3 એ કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદ હોય તો k બરાબર કેટલા થાય? હવે જો આવા દાખલા ભાઈ પૂછે છે હો ભાઈ, અને ભવિષ્યમાં પૂછાશે અને ભૂતકાળમાં પૂછાઈ ગયા હતા, વર્તમાનમાં કદાચ પૂછાય ખરા. સાહેબ આને કેમ સોલ્વ કરશો? જો આને A1 કહેવાય, આને A2 કહેવાય અને આને A3 કહેવાય. જનરલી આપણે દાખલો કેમ કરીએ? તો કે A2 - A1 કરીએ અને A3 - A2 કરીએ, કારણ કે બે તફાવતના સૂત્ર છે ને. અને હવે A2 એટલે કેટલા છે સાહેબ? 13 છે. A1 એટલે કેટલા છે? તો કે 2k + 1, પણ આગળ માઇનસ છે, બેની નિશાની બદલાવો. A3 એટલે કેટલા છે? 5k - 2 અને A2 એટલે કેટલા છે? 13. બસ આને સોલ્વ કરવાનું છે. આ જનરલ મેથડ છે. બરાબર? આને સોલ્વ કરશો એટલે k નો જવાબ આવશે. પણ સાહેબ આપણે તો શોર્ટકટના દીવાના છીએ ભાઈ. બરાબર? આપણે શું કરશું? તો કે આવા 3 પદ લખી નાખ્યા. ડાયરેક્ટ શોર્ટકટ જોતી હોય ને તો વચ્ચેના છે ને ડબલ કરો. વચ્ચેના ડબલ એટલે કેટલા થાય સાહેબ? 13 દૂ 26. વચ્ચેના ડબલ કરો એટલે 13 દૂ 26 અને વાહે કોણ વધ્યું? 2k + 1 અને બીજું કોણ બચ્યું? 5k - 2. આ બેનો સરવાળો. વચ્ચેના ડબલ, આગળ પાછળનો સરવાળો. રેડી? વચ્ચેનું છે એના ડબલ કરો ને પેલા છેલ્લાનો સરવાળો કરો, વાત પૂરી થઈ ગઈ. હાલ અહીં હિસાબ કરશો એટલે કેટલા થઈ ગયા? જો 2 અને 5 એટલે આ થઈ ગયા 7k અને 1 માંથી 2 જાય એટલે -1 બરાબર અહીંયા થઈ ગયા 26. બરાબર? 1 માંથી અહીં કેટલા છે? 3 છે. ચાલો અહીંયા 3 આવશે. બરાબર છે? તો અહીં કેટલા આવશે? 3. અને અહીં કેટલા આવશે? 3. તો 1 માંથી 3 જાય એટલે 2 મળ્યા. 2 સામેની બાજુ જાય એટલે 28 બરાબર 7k. તો k બરાબર કેટલા થઈ ગયા? 7 ચોક 28 થાય. k નો જવાબ આવ્યો 4. 4 બોલે તો ઓપ્શન નંબર બી. બરાબર છે? એટલે ખાસ આવા ક્રમિક વાળા દાખલા આવે તો હું તો આને જ ફોલો કરીશ, ડાયરેક્ટ જવાબ મળી જાય. વચ્ચેના ડબલ, બાકી કાયદેસર પ્રોસેસ તમને કીધી. બાકી ડાયરેક્ટ ગણવો હોય તો વચ્ચેના ડબલ કરવાના, પેલા છેલ્લાનો સરવાળો. હાલો √3, √12, √27 નું 10મું પદ ખાલી જગ્યા થાય. પાછું છાપરું આવ્યું. છાપરું આવે ને એટલે આપણે મૂંઝાઈ જ જાય. એટલે આ ભાઈ છાપરું આવે તો રોવાનું નહીં. 3 ના 3, આ 12 ને લખાય 4 તેરી 12, પછી 27 લખાય 9 તેરી 27 અને 10મું પદ જોઈએ છે. બરાબર છે? 10મું પદ તો જો પદની પહેલા છે સાહેબ, પદની પહેલા કેટલા છે? 10 છે. તો n બરાબર 10 થઈ ગયા. હવે શ્રેણી લખો તો √3, 4 નું વર્ગમૂળ નીકળે, હા 2,
એટલે 2√3. 9 નું વર્ગમૂળ નીકળે એટલે 3√3. બરાબર, આ રીતનો આગળ થાય. તો હવે a બરાબર શરૂઆત શ્રેણી √3 થી થઈ છે. તફાવતની અંદર જોજો, d બરાબર a2 માઇનસ a1. તો a2 માઇનસ a1 કાંઈ નથી તો 1. 2 માંથી 1 વખત જાય એટલે 1 વખત બચે. કોણ? √3. આ તફાવત મળી ગયો. હવે આને સોલ્વ કેમ કરશો? તો કે ભાઈ a 10મું પદ જો એટલે a 10 ડાયરેક્ટ લખી નાખો. 10 એટલે કેટલા થાય? 9d. a એટલે કેટલા છે સાહેબ? a એટલે √3 છે. 9 ના 9, d એટલે કેટલા છે? √3. તો આ થઈ ગયું √3 અને આ થઈ ગયું 9√3. ટોટલ મળીને થઈ ગયા 10√3. 10 ને અંદર જવા દો તો બહાર કાઢો તો વર્ગમૂળ થાય, અંદર જાય તો વર્ગ થાય. 10 નો વર્ગ થાય 100 ગુણ્યા 3. 100 ગુણ્યા 3 એટલે 300. એના ઘરમાં કો. ચાલો 300 એટલે ઓપ્શન નંબર સી. આ વસ્તુ આમે ગણાય. જો 3√3 હતા, અહીંયા થઈ જાય 4√3. થોડીક બુદ્ધિ હાલે તો 5√3, 6√3, 7√3, 8√3, 9√3 અને 10√3. આ 10મું પદ જ છે, ગણ લ્યો. પહેલું પદ, બીજું પદ, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, 10મું. આ કાયદેસર લખ્યા. બાકી અહીંથી જ ખબર પડી જાય. જો આ ત્રીજું પદ છે, 3 હતા 3 આવ્યા. બીજું પદ છે 2 હતા 2 આવ્યા. પહેલું પદ છે એટલે 1 આવ્યા. તો 10મું પદ કીધું હોય તો 10√3 આવે. કાંઈ ગણવાની જરૂર જ નહોતી. બરાબર છે? એટલે કાયદેસર દાખલો હારે શોર્ટકટ પણ જોતા જઈએ. આગળ આવો ક્વેશ્ચન છે ને એકવાર પૂછ્યો હતો કે નીલ દિવાસળીઓની મદદથી નીચે દર્શાવ્યા મુજબ એક પેટર્ન જે બનાવે છે, 97 દિવાસળીઓની જરૂર પડે છે, તો કયા ક્રમની હશે આકૃતિ શોધવાની છે. તો સમાંતર શ્રેણી છે. જો પેલાની અંદર કેટલી શ્રેણી છે? 3. પેલાની અંદર 3 સળી છે. બીજાની અંદર ગણો તો 1 2 3 4 ને 5 છે. ત્રીજાની અંદર 1 2 3 4 5 6 ને 7 આવી કેટલી એની પાસે? તો કે 97 છે એ દિવાસળીઓની જરૂર પડે છે. તો પેલાની અંદર 3 છે, બીજાની અંદર કેટલી? 5 છે, ત્રીજાની અંદર 7 છે. બરાબર, કેટલી? તો કે 97 દિવાસળીની જરૂર પડે છે. છેલ્લે 97 હશે. બરાબર, કાંઈ નથી. જો a બરાબર 3 થઈ ગયા, d બરાબર 5 માંથી 3 છે એટલે 2, n એટલે ખબર નથી. છેલ્લું પદ આપી દીધું, કેટલું? 97 છે. કાંઈ નહીં, સોલ્વ કરો ભાઈ. n ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. ચાલો, n એટલે કેટલા છે ભાઈ? n એટલે મારી પાસે છે સાહેબ, n એટલે 97 છે, a એટલે 3 છે, n એટલે ડોન્ટ નો, d એટલે કેટલા? 2. 97 માંથી 3 કાઢશો ને, 97 માંથી 3 કાઢશો એટલે 94 વધશે. n માઇનસ 1 અને 2. હાલો 94 ભાગ્યા કેટલા કરવાના? 94 ભાગ્યા 2 કરશો એટલે અહીંયા મળ્યું n માઇનસ 1. ચાલો 94 ભાગ્યા 2 કરશો એટલે કેટલા થઈ ગયા? 47. 47 બરાબર n માઇનસ 1. -1 ઘણા છોકરા ભૂલી જાય છે એટલે એના +1 કરવો પડે. n ની આ n એટલે કેટલા થઈ ગયા? 48 થઈ ગયા. બરાબર, n એટલે કેટલા થઈ ગયા? 48. એટલે 48 નંબરની આકૃતિ હશે. બરાબર, કે જેમાં 97 દિવાસળીની છે એ જરૂર પડે છે. 48 બોલે તો ઓપ્શન નંબર એ. ચાલો, ક્લિયર થઈ જાય. નેક્સ્ટ, n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક કેટલો થાય? જો 3 વસ્તુ તમને કહી દઉં. પ્રથમ, n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો. પછી છે પ્રથમ n અયુગ્મ સંખ્યાનો સરવાળો. પછી છે પ્રથમ n યુગ્મ સંખ્યાનો સરવાળો. બરાબર છે? ચાલો, n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો થાય n પ્લસ 1 ભાગ્યા 2. અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો થાય n² અને યુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો થાય n પ્લસ 1. હવે આ મધ્યકની વાત કરવી છે. મધ્યક જોતો હોય ને તો n બધામાંથી ઉડાડી દેવાના. આમાંથી n જતો રહે તો મધ્યક મળશે n પ્લસ 1 ડિવાઈડ બાય 2. આ n² છે એમાંથી એક n જતો રહે એટલે ખાલી મળે n, અને આમાંથી n જતો રહે એટલે આનો મધ્યક મળે n પ્લસ 1.
બરાબર છે. એટલે મધ્યક શું થાય જોઈ લેવાનું, n વડે ભાગી નાખવાના અલ્ટરનેટ. ટૂંકમાં શું થયું, n વડે ભાગી નાખવાના. તો અહીંથી n છે એ જતો રહ્યો એટલે n+1 / 2 મળ્યા. 2 ઘાત છે એમાંથી એક n જતો રહ્યો એટલે ખાલી n મળશે. અહીંથી n જતો રહ્યો એટલે મળ્યા કોણ, n+1. તો અહીંયા આપણને n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક કીધો છે. મધ્યક આવે બેટા n+1/2. બરાબર છે. ભલે એક પૂછ્યું હોય પણ ત્રણે ત્રણ જોઈ લેજો. નેક્સ્ટ, કોઈ સમાંતર શ્રેણી માટે d બરાબર આપ્યા -4, n બરાબર આપ્યા છે 7, n બરાબર 4, તો a બરાબર કેટલા? કાંઈ નથી ભાઈ, સૂત્ર મૂકો ભાઈ. an = કેટલા થાય, a + n - 1 * d. ચાલો n કેટલા છે ભાઈ, જો ઝડપથી 4. a કેટલા છે સાહેબ, તો કે એ તો ખબર નથી. n એટલે કેટલા છે, 7 - 1. d એટલે કેટલા છે સાહેબ, -4. ચાલો 4 ના 4, a આ 7 માંથી 1 ગયા એટલે 6 અને -4. આ 6 ચોક 24, એ -24 મળ્યા. 6 ચોક 24 કેવા મળ્યા, -24. -24 સામેની બાજુ જાય એટલે +24 થઈ જાય. તો 4 + 24 બરાબર a. એની કિંમત મળી ગઈ. 24 4 કેટલા થાય, 28 થાય. બરાબર, 24 ને 4 28 થાય. 28 બોલે તો ઓપ્શન નંબર ડી. ચાલો નેક્સ્ટ, સમાંતર શ્રેણી માટે 1, 5, 9 અને 13 માં કેમું પદ 45? જોજો આ ખાસ પદ છે ને, પદ પછી નંબર આવ્યો. બરાબર છે, પદ છે, પદ પછી તમને નંબર દેખાય છે. તો પદ પછી નંબર હોય તો મેં શરૂઆતમાં જ કીધું સાહેબ એને an કહેવાય. તો an તમને આપ્યા 45. a એટલે શ્રેણી ચાલુ ક્યાંથી થાય છે, 1 થી થાય છે. d બરાબર સાહેબ 5 માંથી 1 જાય એટલે 4. અને આ કેમું પદ એટલે n બરાબર તમને આપી દીધા છે કે, પદની પહેલા છે ને, તો n બરાબર આપી દીધા કે, બસ પૂરું થઈ ગયું. n = કેટલા થાય, a + n - 1 * d. n એટલે કેટલા છે, 45 છે. a એટલે કેટલા છે, 1. n એટલે કેટલા છે, k - 1 અને d એટલે કેટલા, 4. અને ઓલી બાજુ લઈ જાવ એટલે 44 થઈ ગયા. આ k - 1 અને 4, 4 ભાગાકારમાં જશે તો 44 ભાગ્યા 4 બરાબર k - 1. 11 ચોક 44 થાય. તો 11 બરાબર k - 1. -1 ઘણા વિદ્યાર્થી ઓલી બાજુ લઈ જતા ભૂલી જાય છે. -1 સામેની બાજુ જાય એટલે +1 થાય. તો k બરાબર 11 ને 1. 11 ને 1 k ની વેલ્યુ કેટલી મળી ગઈ, 12. બરાબર છે, 12 એટલે ક્યાં છે, પહેલામાં દેખાય છે. ચાલો રેડી, આગળ. કોઈ એક સમાંતર શ્રેણી માટે a25 - a10 બરાબર -45 હોય તો d બરાબર કેટલા? કુછ કુછ મને યાદ આવે છે સાહેબ, આવું તમે અમને શીખવાડ્યું હતું. શું છે ભાઈ, જો 25 - 10 તમે કહેશો 15, સાહેબ નો d -45. યાદ આવ્યું ને? બરાબર છે. બાકી કાયદેસર ગણો, વાહ લાગે જ ભાઈ. ડાયરેક્ટ પતી ગયું. d બરાબર કેટલા થઈ ગયા, 15 થી 45 થાય. -3 આવ્યા ભાઈ, -3 આર્યા. ચાલો નેક્સ્ટ. જો 2k અને 26 કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદ હોય, સાહેબ આવું ક્રમિક પદ વાંચું મને અંદરથી ગલગલિયા થાય. હા, તમે કીધું તું સાહેબ 2k અને 26, તમે શું કીધું તું, તમને જ ખબર હોય. શું કીધું તું, વચ્ચેના ડબલ કરો. વચ્ચેનું કોણ છે, કે. હે કે એટલે કે વચ્ચેનું પદ છે તો વચ્ચેના ડબલ કરો એટલે 2k થઈ ગયું. અને પેલા છેલ્લાનો સરવાળો. બરાબર, વચ્ચેના ડબલ કરો, પેલા છેલ્લાનો સરવાળો. અહીંયા મળ્યા 2k, 26 ને 2 થાય 28. ઘણા કહેતા હતા સાહેબ કે ઉડાડી નાખો. 14 દો 28 થાય. કે ની કિંમત મને મળી 14. 14 એટલે આર્યું. ચાલો રેડી, બાકી કાયદેસર ખબર ને. હાલો આગળ વધો છો. કોઈ એક સમાંતર શ્રેણી માટે તમને આપેલું છે Sn - 2 Sn - 1 પ્લસ Sn - 2 ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. આ પ્રકારનો ક્વેશ્ચન છે બેટા, સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને પૂછી શકાય. બરાબર, પણ હવે નક્કી ન કહેવાય બેઝિક વાળાને પૂછે કે સ્ટાન્ડર્ડ વાળાને, પણ જનરલી સ્ટાન્ડર્ડ વાળાને છે આવા પ્રકારના ક્વેશ્ચન જે પૂછે છે. તો આનું જે બેટા ડિટેલમાં છે, પેલા એક્સપ્લેનેશન પછી તમને કહું. બરાબર છે, ડિટેલની અંદર પેલા આનું આપણે સોલ્યુશન છે એ જોઈએ કે આનો જવાબ શું આવે. પછી આ ક્વેશ્ચન છે યાદ રાખી લેજો. પૂછશે ને તો આ રીતના જ પૂછશે. બાજુમાં એક કન્ડિશન છે એ લખવાની આવે. કન્ડિશન છે બેટા n છે ને 2 થી મોટો હોવો જોઈએ.
બરાબર. એટલે હવે જો પેલા સૌથી પહેલા એક તમને આખી કન્સેપ્ટ છે એ ક્લિયર કરી દો. માની લો 2 4 6 8 10 આવી રીતે છે. આને કહેવાય A1, આને કહેવાય A2, આને કહેવાય A3, આને કહેવાય A4, આને કહેવાય A5. આ તમારું A1 એટલે A છે. હવે હું S1 લખું ને, S1 જોજો, S1 લખું તો એનો મતલબ એવો થાય ખાલી 2 થાય. S2 લખું ને ખાલી 2 એટલે કોણ છે ત્યાં જો તો, એને મેં નામ આપ્યું છે A1. S2 લખું ને તો આ 2 પદ થાય, 2 પદ, આ 2 થાય એટલે એનો મતલબ એવો A2 પ્લસ A1. S3 લખું ને S3 તો 3 પદ છે એનો સરવાળો થાય. 3 પદ એટલે કોણ થાય? A3, A2 અને A1. S4 લખું ને તો એનો મતલબ એવો થાય 4 પદનો સરવાળો થાય એટલે A4 પ્લસ A3 પ્લસ A2 પ્લસ A1. સમજાણું? S5 લખું તો કોણ થાય? A5, A4, A3, A2, A1 એ બધાનો સરવાળો. સાહેબ લોજિક એવું કહે છે કે જો S2 is equal to A2 પ્લસ A1 છે, A1 એની કિંમત તો કોણ છે? S1 છે ને, તો A2 ડાયરેક્ટ તમને મળી ગયા કોણ? S2 માઇનસ S1. બીજું એક જો S3 is equal to આ A3 એમ રાખું છું સાહેબ, A2 પ્લસ A1 આવ્યું. A2 પ્લસ A1 એટલે કોણ છે? S2. તો સાહેબ ત્યાંથી A3 મને મળ્યા. A3 એટલે કોણ છે? S3 માઇનસ S2. તો સાહેબ સરસ મજાનો એક મને લોજિક જોવા મળ્યું આ બે ની અંદર. બરાબર, આ રીતના મેળવી શકાય. બે ની અંદર એક સરસ મજાનું લોજિક જોવા મળ્યું. સાહેબ અહીંયા 2 છે ને તો અહીંયા 2 છે અને અહીંયા એક ઘટ્યું. 3 છે તો અહીંયા 3 છે, એક ઘટ્યું. હવે તમને કોઈ એમ પૂછે કે A99 છે એનું સૂત્ર S માં મેળવો તો તમે કહેશો સાહેબ 99 છે ને અહીંયા આવશે 99, એક ઘટશે એટલે કેટલા આવશે? 98. તમને એમ કોઈ કે A101 નું S માં સૂત્ર મેળવો, તમે કહેશો 101 છે તો સાહેબ 101 તો આવશે જ, એક ઘટશે એટલે કેટલા આવશે? 100. ચાલો રેડ. તો હવે જો આ રકમ છે ને Sn-2 Sn-1 પ્લસ Sn-2 એની જગ્યાએ n ની જગ્યાએ હું 3 ધારી લઉં છું. તો n ની જગ્યાએ મેં 3 મૂક્યા, -2 n ની જગ્યાએ 3 મૂકો તો આ 3 માઇનસ 1 એટલે કેટલા થઈ ગયા? 2 અને પ્લસ અને n ની જગ્યાએ 3 મૂકો તો 3 માઇનસ 2 એટલે 1. આવું શું કામ કર્યું? થોડુંક હેલું પડે. હવે જો આ S3 છે, આ 2 વખત છે ને નામ લખું છું, આ બેન ભેગા કર્યા, આમાંથી માઇનસ કોમન કાઢ્યા. હવે S3 માઇનસ S2 આવ્યું. બરાબર છે? S3 છે, S3 માઇનસ A2 તમને મળ્યા. S3 માઇનસ A2 કેટલા મળ્યા? તો કે S3 માઇનસ A2 તમને આપ્યા કેટલા? A3 माइनस S2 माइनस S1 છે કેટલા છે? A2. અને इसको तो आप पहचानते ही है, A3 माइनस A2 बराबर કોણ થાય? D થાય. બરાબર છે? આ કાયદેસરીની કેલ્ક્યુલેશન છે. અને આવો ક્વેશ્ચન હવે પૂછાય તો યાદ રાખી લેજો, પૂછાશે તો આ જ પૂછાશે, જો પૂછવું હોય છે તો. ચાલો રેડી. એટલે Sn-2 Sn-1 પ્લસ Sn-2 n ની વેલ્યુ 2 કરતા મોટી હોય એનો આન્સર હંમેશા D આવે. ચાલો આગળ વધો. A is equal to 7 આપ્યા છે, D is equal to 3 છે, n is equal to 8 છે, તો an જોઈએ છે. અલ્ટિમેટલી an છે ને, હવે n ની કિંમત આપી છે 8, તો ટૂંકમાં તમને પૂછ્યું છે A8 જોઈએ છે. તો કોણ એવું સૂત્ર લખે? an નું સૂત્ર લખે ને n ની જગ્યાએ 8 મૂકે? એના કરતા સાહેબ તમે ડાયરેક્ટ શીખવાડ્યું છે. A8 બરાબર કેટલા થાય? 8 હોય તો 7 વખત D. A એટલે કેટલા સાહેબ? 7 છે, 7 ના 7. D એટલે કેટલા સાહેબ? 3. ચાલો 7 ના 7 અહીં કેટલા થશે? 7 તેરી ને 21, 21 ને 7 કેટલા થઈ ગયા? 28. હાલો 28 એટલે ક્યાં છે? ઓપ્શન નંબર ડી માં છે. બરાબર. એટલે જ્યારે તમને આવું an નું સૂત્ર આપ્યું હોય તો ઉપાધિ નહીં કરવાની. બરાબર. ત્યાં ડાયરેક્ટ તમારે શું કરી નાખવાનું? n ની જે કિંમત આપી ની મૂકીને ડાયરેક્ટ દાખલો છે એ શરૂઆત કરી નાખવાની. સમજાય છે? ચાલો તમને પૂછ્યું છે કોઈ સમાંતર શ્રેણી માટે 4, 10, 16, 22 માટે સામાન્ય તફાવત. સાહેબ આવા દાખલા પૂછાય? અરે ભાઈ પૂછાય ને. બરાબર. ઘણા લોકો એવા હોય કે જેને સામાન્ય તફાવત ન પણ આવડતો હોય, તો પેપર છે થોડુંક ઈઝી કાઢવા હાટુથી આવા દાખલા પૂછે છે. તો
તો સાહેબ સામાન્ય તફાવત જોઈએ છે, કઈ નહીં કરવાનું, 10 માંથી બરાબર છે, બીજું પદ છે 10, 10 માંથી 4 કાઢો એટલે જવાબ આવે 6. 6 આવ્યો. ચાલો રેડી, આગળ A10 બરાબર, બોલું જવાબ કે તમે બોલશો? અચ્છા, કોમેન્ટ કરવી છે, કાંઈ વાંધો નહીં. બરાબર, A10 છે એનું સૂત્ર તમારે બિંદાસ કહેવાનું છે કોમેન્ટની અંદર શું જવાબ આવશે. રેડી, હું રાહ જોઉં છું. હાલો, કારણ કે પહેલી જ સ્લાઇડમાં શીખવાડેલું છે. હાલો, સમાંતર શ્રેણીમાં nમું પદ શોધવાનું સૂત્ર. સાહેબ આને મારે કેવું પડશે કે તમે, અચ્છા કોમેન્ટ કરવી છે, કાંઈ વાંધો ના. હાલો, આનો એ કોમેન્ટમાં જવાબ આપશો કે nમું પદ મેળવવાનું સૂત્ર કયું છે. બરાબર છે. હાલો આગળ વધો તો. વાહ, સરસ મજાનો ક્વેશ્ચન આવ્યો. કોઈ સમાંતર શ્રેણી માટે Sn is equal to 7n² plus 10n હોય તો an બરાબર કેટલા થાય? હાલો, an એ પૂછ્યા છે, ભેગા ભેગા બે ક્વેશ્ચન હું કહી દઉં, d અને n, સોરી d અને a. ચાલો હવે જો ક્વેશ્ચન તમારી સામે થઈ ગયો. S1 આ પેલા Sn આપ્યું છે, કેટલા છે? 7n² plus 10n આવું આપ્યું છે. કાંઈ નહીં કરવાનું, સરસ મજાનું. પેલા આપણે શું ગોતશી? n ની જગ્યાએ 1 લઈ લ્યો. 1 લઈ લ્યો એટલે કેટલા થાય? 7 કૌંસમાં 1 નો વર્ગ પ્લસ 10 કૌંસમાં 1. 7 પ્લસ 10 S1 મને મળ્યા 17. ચાલો n ની જગ્યાએ 2 લઈ લ્યો. n ની જગ્યાએ 2 લ્યો એટલે કેટલા થાય? S2 7 કૌંસમાં 2 નો વર્ગ પ્લસ 10 કૌંસમાં 2. 7 ના 7 2 નો વર્ગ કેટલો થાય? 4 અને 10 દુ ને 20. 7 ચોક 28 થઈ ગયા અને અહીંયા 20 છે. 2 ને 2 4 એટલે 48 મને મળ્યા. આ S2 મળ્યા. હવે S1 છે ને, S1 ખાસ યાદ રાખજો, S1 છે ને, S1 એ S1 એટલે A1 એ છે અને A છે. બરાબર, પેલા આપણે કાયદેસર જોઈ લઈએ, પછી શોર્ટકટ તો છે જ આપણી પાસે. S1 છે એ A1 એ છે અને બીજું કોણ છે? A છે. હવે હમણાં જ મેં શીખવાડ્યું હતું ભાઈ A2 નું સૂત્ર જોતું હોય A2 નું તો S માઇનસ S થાય. અહીંયા 2 છે તો અહીંયા 2 આવે, અહીંયા કેટલા આવે? 1. બરાબર, એમને ન શીખવાડ્યું, કામ હતું એટલે શીખવું તૈયાર. હાલો, S2 ની કિંમત કેટલી છે સાહેબ? 48 છે. S1 ની કિંમત કેટલી છે? 17 છે. ચાલો 1 4 માંથી 1 જાય તો 3. આ A2 મને મળ્યા. હવે A2 મળી ગયા એટલે D તો ભાઈ હળવેક દઈને મળી જાય કે ન મળી જાય? A2 માઇનસ A1. A2 કેટલા છે સાહેબ? 31 કાજુ કતરી 31 અને A1 કેટલા છે? 17 છે. 11 માંથી 7 જાય તો 4 અને અહીંયા મળ્યા 1. તો સાહેબ D નો જવાબ મને મળી ગયો 14, A નો જવાબ મને મળ્યો 17. હવે આપણે જોઈએ છે કોણ? તો કે હવે આપણે જોઈએ છે AN. બરાબર, હવે આપણે જોઈએ છે AN. તો AN નું સૂત્ર લખો, AN is equal to A plus n minus 1 into D. A એટલે કેટલા સાહેબ? 17, n minus 1, D એટલે કેટલા છે સાહેબ? 14. હાલો ગુણાકાર કરો એટલે કેટલા થઈ ગયા? 17 plus 14n minus 14. ચાલો હવે હિસાબ કરશો તો કેટલું થઈ ગયું? 14n ના 14n, 17 માંથી 14 જાય એટલે 3 બચ્યા. an મળ્યો. બરાબર, 14n plus 3. આવડી મોટી કેલ્ક્યુલેશન કર્યા પછી OMCQ નો જવાબ છે આવેલો છે. સાહેબ આવડું બધું પૂછાય તો થોડુંક દુઃખ થાય છે. આવડી બધી કેલ્ક્યુલેશન કરવી પડે નહીં તો શોર્ટકટ. હાલો આવો આ બાજુ. કાયદેસર રકમ હું હતી જોજો, બધું એટલામાં હમાઈ જશે. ધ્યાન 2 મિનિટ અહીંયા રાખજો. જો ધ્યાન આગા આવડું ગયું તો MCQ જતો રહ્યો. ચાલો આવું આપેલું છે. પેલા તો સાહેબ એ જોઈએ છે, આવામાં મેં શીખવાડ્યું હતું. બરાબર, D અને A કેમ ગોતવા. હવે SN માં જોઈએ છે એ જોતો હોય ને સાહેબ, અહીંયા 7 છે, અહીંયા 10 છે. 10 ને 7 17. હાલો એ મળી ગયો. ઓકે, D જોઈએ છે. D માં જોજો, નિરાત રાખજો. D જોઈએ સાહેબ. n² ની 2 ઘાતનો સહગુણક કેટલો છે? 7. n² ની 2 ઘાતનો સહગુણક કેટલો છે સાહેબ? 7 છે. અહીં ઘાતમાં કેટલા? 2. 7 દુ 14. હવ પતી ગયું. હવ હા, જો જવાબ આવી ગયો D નો. બરાબર છે, n² નો સહગુણક 7 છે. અહીંયા કેટલા છે? 2 છે. 2 7 ને 14. વાત પૂરી થઈ ગઈ. હવે તમને કોઈ એમ કે ભાઈ Sn is equal to 3n minus 2n² છે, આમાં D કેટલો? તમે કહેશો સાહેબ
-2 છે, -2 ગુણ્યા 2 એટલે -4. કેવડી આવડી ગણતરી કરી ત્યારે 14 मान આવ્યા. આ ડાયરેક્ટ પતી ગયું ભાઈ. સમજાણો? હજી રૂકો બેટા રૂકો, એને જોઈએ છે, એની શોર્ટકટ. હા, એક લીટીની શોર્ટકટ છે ભાઈ. આ 7 દુ કેટલા હતા સાહેબ? 14 હતા ને, તો એ લખ્યા હળવેક દઈને 14 n, કારણ કે ઘાત આગળ આવી ગઈ, વાં વધ્યું નહીં કાંઈ. હવે સાંભળજો, n નો સહગુણક કેટલો છે? +10 છે, n નો સહગુણક +10 ફરજિયાત માઇનસ n સ્ક્વેર નો સહગુણક કેટલો છે? 7. 7 દુ 14 n, પછી n નો સહગુણક 10 છે, એમાંથી n સ્ક્વેર નો સહગુણક બાદ કરો. 14 n + 3 જવાબ તમારી સામે છે, ગરમા ગરમ રેડી છે. આના માટે એકવાર લાઈક કરી દો. બરાબર છે? આના માટે એક સરસ મજાની લાઈક કરી દો. વાત પૂરી થઈ ગઈ. ચાલો આગળ વધો. a = 4 અને d = 7 હોય એવા સમાંતર શ્રેણીના 10 પદનો સરવાળો જોઈએ છે. પદની પેલા છે એટલે સાહેબ n થઈ ગયું ને. ટૂંકમાં SN = મોટું સૂત્ર આવશે, નાનું જેવું કે આમાં કઈ છે જ નહીં. તો 2a + n - 1 * d. કારણ કે નાનું સૂત્ર છેલ્લું પદ આપ્યું જ મુકાય, છેલ્લું પદ તો છે નહીં. હાલો s 10 10 / 2 2, a એટલે કેટલા છે? 4, n એટલે તો કે 10 - 1, d એટલે કેટલા છે સાહેબ? d એટલે 7. 10 / 2 એટલે 5 થઈ ગયા, 4 દુ 8, 10 માંથી 1 ગયા 9, 9 સત્તાને કેટલા થઈ ગયા? 63. ડાયરેક્ટ લખ્યો. 10 માંથી 1 ગયા 9 થઈ ગયા, 9 સત્તાને કેટલા થઈ ગયા? 63. 63 ને 4 67, 67 ને 4 71. ચાલો 5 એકા 5 ને 5 સત્તાને 35, 355 આવે. બરાબર? પદનો સરવાળો કેટલો થાય? 355. 355 એટલે ઓપ્શન નંબર બી. ચાલો નેક્સ્ટ. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શોધવા માટેના પ્રસંગ સાથે સંકળાયેલ ગણિત યજ્ઞનું નામ આપો. બરાબર છે? તો મિત્રો આ ગણિત યજ્ઞનું નામ ખાસ છે એ નોંધી લેજો. બરાબર છે? શું નામ આવશે? ગાઉસ. ચાલો રેડી? ગણિત યજ્ઞનું નામ શું આવશે? ગાઉસ. ચાલો નેક્સ્ટ. તો મિત્રો અહીંયા આપણી થેન્ક યુ ની સ્લાઇડ આવી ગઈ છે. આજના સેશનની અંદર જે સમાંતર શ્રેણીના દાખલા હતા, બરાબર છે, તો એ દાખલાને કેવી રીતના લોંગ કટથી સોલ્વ કરાય અને કેવી રીતે શોર્ટકટથી સોલ્વ કરાય એની પણ ચર્ચા કરી. ખાસ કરીને SN વાળા જે દાખલા છે એમાં તમને ડી પૂછે તો કઈ રીતે ગણવા, અને n વાળા દાખલાની અંદર ડી પૂછે તો કઈ રીતે ગણવા, ક્રમિક વાળા પદ આપેલા હોય એમાં k પૂછે તો કેવી રીતના ગણવા, આ બધાય દાખલાની છે એ ચર્ચા કરી છે. સાથે સાથે એના શોર્ટકટની પણ ચર્ચા કરી છે. ફરી મળીશું મિત્રો નવા ચેપ્ટર સાથે. થેન્ક યુ.